वहीं बड़ी खबर है जहां 5 दिवसीय परिक्रमा महोत्सव के आज चौथे दिन गुजरात सरकार अंबाजी पहुंची। जी हां, गुजरात सरकार के मुख्यमंत्री सहित उनके कई विधायक एक साथ आज अंबाजी पहुंचे। मुख्यमंत्री के साथ विधायकों ने मां अंबे के दर्शन भी किए। इस दौरान अंबाजी के नजदीक गब्बर पर चल रहे परिक्रमा महोत्सव में मुख्यमंत्री के साथ सभी विधायकों ने खुशी खुशी भाग लिया। आपको बता दें, इस दौरान गुजरात सरकार के मुख्यमंत्री भूपेंद्र पटेल, विधानसभा अध्यक्ष शंकरबाई चौधरी, गृह मंत्री हर्ष संघवी के साथ कई विधायक इस मौके पर उपस्थित रहे। सभी विधायकों ने व मुख्यमंत्री ने 51 शक्तिपीठ की परिक्रमा के विभिन्न मंदिरों में पूजा अर्चना कर महाआरती में हिस्सा बनकर लेजर एंड साउंड शो में भी भाग लिया। पूरी सरकार अंबाजी पहुंचने पर इस पूरे दरमियान बड़ी संख्या में पुलिस का चारों ओर जाब्ता भी देखने को मिला। अंत में सभी विधायकों ने अंबाजी पहुंचकर 51 शक्तिपीठ के दर्शन पाने के लिए मुख्यमंत्री व सरकार का आभार भी जताया है। 142 सयाजीगंज विधानसभा वडोदरा शहर माथी धारासभ्यनी जवाबदारी छे। આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે 51 શક્તિપીઠો એટલે માતા અંબા માતાની આરતી ઉતારવાનું, સાથે દર્શન કરવાનું અને અહીંયા લેઝર શો આનું જોવાનું પણ એક સદભાગ્ય અમે સૌ ધારાસભ્યો આજે સમગ્ર ગુજરાત સરકાર એક સાથે માતાજીના શરણે આવી છે, માતાજીના ચરણે આવી છે અને આરતી ઉતારીને ધન્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરી છે। અંબાજી મંદિરે આજે દર્શન કરવા આવ્યા, એમાં આજે ગુફામાં આજે હું દાહોદ જિલ્લાની ગરબાડા વિધાનસભામાંથી આવું। મારું નામ છે મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોર અને 133 અને આજે આ ધામ પર આવ્યા અને આજે એવું એક વિચાર લાગ્યો કે પહેલી વખતમાં પણ હું આજે અહીં મંદિર ઉપર આવું છે અને એમનો આજે આ અંબાજી મંદિરમાં પણ ખૂબ ખૂબ લાગણી વ્યક્ત કરું છે। ભારત માતા કી જય। ફર્સ્ટ ઓફ ઓલ તો હું ખૂબ આભારી છું અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને સમગ્ર મંત્રીમંડળશ્રીની કે જેમના માધ્યમથી આજે આપ સૌ જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્ય માં અંબાજીના દર્શન કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે અને ગબ્બરની જે પરિક્રમાને એમાં 51 શક્તિપીઠ જે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, અમને બધાને ખૂબ એનો લાભ મળ્યો છે। અહીં આરતી કરી અને તમામ શક્તિપીઠના અમે દર્શન કરી અને પ્રથમવાર આ એક ઉત્સવરૂપી જે માહોલ છે એમાં અમને સહભાગી થવાનો અવસર મળ્યો, એટલે માના ચરણોમાં પ્રાર્થના સાથે ખૂબ ખૂબ ધન્યતા અને આનંદની લાગણી થાય છે। આજે 51 શક્તિપીઠના દર્શન માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ આજે અહીંયા દર્શન માટે આવ્યા। આ એક ધન્યતાની જે સનાતન ધર્મને માટે જે સતત કાર્યરત છે એવી પાર્ટીના અમે સૌ ધારાસભ્ય છીએ અને જે દર્શન આજે માના અમને મળ્યા, આ અમારા જીવનનું આજે સૌથી મોટું સદભાગ્ય છે। આવનારા દિવસોની અંદર માના દર્શનના કારણે વધારે તાકાત મળશે અને એ તાકાતના કારણે અમે વધારે જનતાના જીવનમાં બદલાવ લાવતા કામ કરી શકીશું। આજે અહીંયા શક્તિપીઠ ખાતે આવેલા છે અંબાજી શક્તિપીઠ ખાતે જે 51 પ્રદક્ષિણા મહોત્સવ ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બધા જ ધારાસભ્યોને આજે એક લાવો આપ્યો છે અહીંયા ભક્તિનો, અને બીજું કે આપ જોઈ શકો છો એવો ધાર્મિક વાતાવરણ અહીં બન્યું છે। 11 લાખ દીવડાની આરતી પણ થઈ રહી છે અને અમને પણ 51 શક્તિપીઠ અહીંયા આખા દેશભરમાં છે અને દેશની બહાર પણ જે 2 મંદિર છે એની પણ અહીંયા ઝાંખી જોવા મળી રહી છે અને અમને લાવો મળ્યો છે કે પ્રત્યક્ષ ના જઈ શકીએ। હું ધારાસભ્ય સંગીતાબેન પાટીલ બોલું છું, સુરત ગુજરાતથી ધારાસભ્ય છું। આજે વિધાનસભાના દરેક ધારાસભ્યો અધ્યક્ષશ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમે બધા ધારાસભ્યો અહીંયા શક્તિપીઠની પરિક્રમા જે છે એ પરિક્રમાના જેટલા પણ 51 શક્તિપીઠ છે એ શક્તિપીઠને અમે દર્શન કરવા માટે અને આરતીનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે। દરેક ધારાસભ્યોને એક મંદિર સોંપવામાં આવ્યું છે, ત્યાં આરતી કરશે। આરતી કરીને પછી આપણે નીચે જઈને अंबाजी माँ खाते मंदिर दर्शन करवाना है। अंबाजी से हमारे संवाददाता ऋतिक शर्गरा की रिपोर्ट। ऐसे ही गुजरात की और भी तमाम बड़ी खास खबरों के लिए देखते रहिए जी10 न्यूज़।